શ્રી વિષ્ણુ પુરાણ પ્રથમ અંશ 11મો અધ્યાય. ધ્રુવનું વનગમન અને મરીચી વગેરે ઋષિઓ સાથે ભેટ. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, મેં તમને સ્વયંભૂ મનુના પ્રિયવ્રત અને ઉતાનપાદ નામના બે મહાબળવાન અને ધર્મજ્ઞ પુત્રો ગણાવ્યા હતા. હે બ્રહ્મન, તેમનામાંથી ઉતાનપાદની પ્રિય પત્ની સુરુચિથી પિતાનો બહુ જ લાડકવાયો ઉત્તમ નામે પુત્ર થયો. હે દ્વિજ, તે રાજાની જે સુનીતિ નામના પ્રત્યે રાજાનો બહુ પ્રેમ ન હતો તેનો પુત્ર ધ્રુવ થયો. એકવાર રાજ્ય સિંહાસન પર બેઠેલા પિતાના ખોળામાં પોતાના ભાઈ ઉત્તમને બેઠેલો જોઈને ધ્રુવની ઈચ્છા પણ ખોળામાં બેસવાની થઈ. પરંતુ રાજાએ પોતાની પ્રિય સુરુચિની સામે ખોળામાં બેસવા આતુર થઈને પ્રેમપૂર્વક આવેલા તે પુત્રનો આદર ન કર્યો. પોતાની શોક્યના પુત્રને ખોળામાં બેસવા માટે આતુર અને પોતાના પુત્રને ખોળામાં બેઠેલો જોઈને સુરુચિએ આ પ્રમાણે કહેવા માંડી, અરે લાલા, મારા પેટે જન્મ લીધા વિના કોઈ અન્ય સ્ત્રીનો પુત્ર હોવા છતાં તું આવી વ્યર્થ ઈચ્છા કેમ રાખે છે? તું અવિવેકી છે, તેથી આવી અલભ્ય ઉત્તમોત્તમ વસ્તુની ઈચ્છા રાખે છે. એ સાચું છે કે તું પણ તો પણ મેં તો તને મારા ગર્ભમાં ધારણ કર્યો નથી. સમસ્ત ચક્રવર્તી રાજાઓના આશ્રયરૂપ આ રાજ સિંહાસન તો મારા જ પુત્રને યોગ્ય છે. તું વ્યર્થ શા માટે પોતાના મનને દુઃખી કરે છે? મારા પુત્રની જેમ તને આવો ઊંચો વ્યર્થ મનોરથ કેમ થાય છે? શું તું જાણતો નથી કે તારો જન્મ સુનીતિથી થયો છે? શ્રી પરાશરજી બોલ્યા, હે દ્વિજ, અપરમાનું આવું કથન સાંભળી તે બાળક ગુસ્સે થઈ પિતાને છોડીને પોતાની માતાના મહેલમાં ચાલ્યો ગયો. હે મૈત્રેય, જેના હોઠ થોડા થોડા ફરકી રહ્યા હતા એવા પોતાના પુત્રને ક્રોધિત જોઈને સુનીતિએ તેને ખોળામાં બેસાડીને પૂછ્યું, બેટા, તારા ક્રોધનું કારણ શું છે? તારો કોણે આદર ન કર્યો? તારો અપરાધ કરીને કોણ તારા પિતાજીનું અપમાન કરવા તૈયાર થયું છે? શ્રી પરાશરજી બોલ્યા, આવું પૂછવાથી ધ્રુવે પોતાની માતાને બધી વાત કરી જે અતિ અભિમાની સુરુચિએ તેને પિતાની સામે કહી હતી. હિપકા ભરતા પોતાના પુત્રના આ પ્રમાણે કહેવાથી દુઃખી સુનીતિએ ખિન્ન મને અને લાંબા નિશ્વાસના કારણે અશ્રુપૂર્ણ આંખે કહ્યું. સુનીતિ બોલી, બેટા, સુરુચિએ સાચું જ કહ્યું છે. ખરેખર તું કમનસીબ છે. હે વત્સ, પુણ્યશાળીઓને તેમના વિરોધી આવું કહી શકતા નથી. બેટા, તું દુઃખી ન થા, કેમ કે તે પૂર્વજન્મમાં જે કંઈ કર્યું છે તેને કોણ મિટાવી શકે? અને જે નથી કર્યું તે તને આપી પણ કોણ શકે? તેથી તારે તેના બોલવાથી દુઃખી ન થવું જોઈએ. હે વત્સ, જેનું પુણ્ય હોય છે તેને રાજ્ય શાસન, રાજ્ય છત્ર તથા શ્રેષ્ઠ ઘોડા અને હાથી વગેરે મળે છે. એમ સમજીને તું શાંત થઈ જા. બીજા જન્મોમાં કરેલા પુણ્ય કર્મોના કારણે જ સુરુચિ પ્રત્યે રાજાનો પ્રેમ છે અને પુણ્યના અભાવે મારા જેવી સ્ત્રી માત્ર પત્ની જ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે તેનો પુત્ર ઉત્તમ પણ ઘણા પુણ્યોથી સંપન્ન છે અને મારો પુત્ર તું ધ્રુવ મારા જેવો જ અલ્પ પુણ્યવાન છે. તો પણ બેટા, તારે દુઃખી ન થવું જોઈએ, કેમ કે જે મનુષ્યને જેટલું મળે છે તે પોતાની સંપત્તિમાં જ મગ્ન રહે છે. અને જો સુરુચિના વચનોથી તને બહુ દુઃખ થયું છે તો સર્વ ફળદાતા એવા પુણ્યનો સંચય કરવાનો પ્રયત્નશીલ પુણ્યાત્મા, પ્રેમી અને સઘળા પ્રાણીઓનો હિતેશી બની જા. કેમ કે જેમ નીચે તરફ ઢળતું પાણી આપમેળે જ પાત્રમાં આવી જાય છે, તે જ રીતે સત્પાત્ર મનુષ્યની પાસે સઘળી સંપત્તિઓ આવી જાય છે.
ધ્રુવ બોલ્યો, હે માં, તમે મારા મનને શાંત કરવા માટે જે વચન કહ્યા છે તે દુર્વચનોથી વિંધાયેલા મારા હૃદયમાં સહેજે સ્થિર થતા નથી. તેથી હવે તો હું એવો જ પ્રયત્ન કરીશ જેથી તમામ લોકના આદરણીય સર્વશ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરી શકું. રાજાની પ્રિય તો અવશ્ય સુરુચિત છે અને મેં તેના ઉદરથી જન્મ પણ નથી લીધો. તો પણ હે માં, તમારા ગર્ભમાં વૃદ્ધિ પામેલા એવો મારો પ્રભાવ પણ જોઈ લેજો. ઉત્તમ કે જેણે તેને પોતાના ગર્ભમાં ધારણ કર્યો છે મારો ભાઈ જ છે. પિતાનું આપેલું રાજ્ય શાસન ભલે તેને જ મળે એવું જ થાવ. હે માં, હું કોઈ બીજાના આપેલા પદનો ઈચ્છુક નથી. હું તો પોતાના પુરુષાર્થથી તે પદની ઈચ્છા કરું છું જેને પિતાજીએ પણ પ્રાપ્ત કર્યું નથી. શ્રી પરાશરજી બોલ્યા. માતાને આ પ્રમાણે કહીને ધ્રુવ તેના મહેલમાંથી નીકળી ગયો અને નગરની બહાર આવીને બહારના ઉપવનમાં પહોંચ્યો. ત્યાં ધ્રુવે પહેલેથી જ આવેલા 7 મુનીશ્વરોને કૃષ્ણ મૃગ ચર્મના આસનો પર બેઠેલા જોયા. તે રાજકુમારે તે બધાને પ્રણામ કરી અત્યંત નમ્રતા અને યથાર્થ અભિવાદન વગેરે કરીને તેમને કહ્યું. ધ્રુવે કહ્યું, હે મહાત્માઓ, મને આપ સુનીતિથી ઉત્પન્ન થયેલ રાજા ઉત્તાનપાદનો પુત્ર જાણો. હું આત્મગ્લાનિના કારણે આપની પાસે આવ્યો છું. ઋષિ બોલ્યા, રાજકુમાર, હજી તો તું 4-5 વર્ષનો જ બાળક છે. હજી તારા અપમાનનું કોઈ કારણ જણાતું નથી. તારે કોઈ ચિંતાનું કારણ પણ નથી, કેમ કે હજી તારા પિતા હયાત છે. અને હે બાળક, તારી કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ ગઈ હોય એવું પણ અમને દેખાતું નથી, તથા અમને તારા શરીરમાં પણ કોઈ વ્યાધિ દેખાતો નથી. તો પછી જણાવ કે તારી ઉદાસીનતાનું કારણ શું છે? શ્રી પરાશરજી બોલ્યા. ત્યારે ધ્રુવે સુરુચિએ જે કાંઈ કહ્યું હતું તે તેમને કહી સંભળાવ્યું. તે સાંભળીને તે ઋષિઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા, અરે ક્ષત્રિય તેજબળ કેવું પ્રબળ છે, જેથી બાળકમાં પણ આટલી અક્ષમા છે કે પોતાની અપરમાના વચન તેના હૃદયમાંથી હટતા નથી. હે ક્ષત્રિય કુમાર, આ અપમાનના કારણે ત્યાં જે કર્મ કરવાનો નિશ્ચય કર્યો છે તે તને યોગ્ય લાગે તો અમને જણાવી દે. અને હે અપાર તેજસ્વી, એ પણ જણાવ કે અમે તારી શું મદદ કરીએ, કેમ કે અમને એવું લાગે છે કે તું કંઈક કહેવા માંગે છે. ધ્રુવે કહ્યું, હે દ્વિજ શ્રેષ્ઠ, મને ન તો ધનની ઈચ્છા છે અને ન હું તો માત્ર એક જ તે જ સ્થાનને ઈચ્છું છું જેને પહેલા ક્યારેય કોઈએ ભોગવ્યું ન હોય. હે મુનિ શ્રેષ્ઠ, આપની એ જ સહાયતા હશે કે આપ મને સ્પષ્ટ રીતે સમજાવી દો કે શું કરવાથી તે સર્વથી અગ્ર ગણાતું સ્થાન પ્રાપ્ત થઈ શકે. મરીચી બોલ્યા, હે રાજપુત્ર, ગોવિંદની આરાધના કર્યા વિના મનુષ્યને તે સ્થાન મળી શકતું નથી. તેથી તું શ્રી અચ્યુતની આરાધના કર. અત્રિ બોલ્યા, જે પરા પ્રકૃતિ આદિથી પણ પર છે તે પરમ પુરુષ જનાર્દન જેનાથી સંતુષ્ટ થાય છે તેને તે અક્ષય પદ મળે છે. આ હું સાચે સાચું કહું છું. અંગીરા બોલ્યા, જો તું અગ્રસ્થાન માટે ઈચ્છુક છે તો જે અવ્યાત્મા અચ્યુતમાં આ સંપૂર્ણ જગત ઓતપ્રોત છે તે ગોવિંદની જ આરાધના કર. પુલત્સ્ય બોલ્યા, જે પરબ્રહ્મ પરમધામ અને પર સ્વરૂપ છે તે હરિની આરાધના કરવાથી મનુષ્ય અતિ દુર્લભ મોક્ષપ્રદને પ્રાપ્ત કરી લે છે. પુલહ બોલ્યા, હે સુવ્રત, જે જગતપતિની આરાધનાથી ઇન્દ્રએ અતિ ઉત્તમ ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું છે, તું તે યજ્ઞપતિ ભગવાન વિષ્ણુની આરાધના કર. કર્તુ બોલ્યા, જે પરમ પુરુષ યજ્ઞ પુરુષ યજ્ઞ અને યોગેશ્વર છે તે જનાર્દનના સંતુષ્ટ થયા બાદ કઈ વસ્તુ દુર્લભ રહી શકે છે? વશિષ્ઠ બોલ્યા, હે વત્સ, વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી
તું જે ઈચ્છીશ તે જ પછી ત્રિલોકીના ઉત્તમમાં ઉત્તમ સ્થાનની તો વાત ક્યાં છે? ધ્રુવે કહ્યું, હે મહર્ષિઓ, વિનંતી કરનાર મુજને આપે આરાધ્ય દેવતો બતાવી દીધા. હવે તેમને પ્રસન્ન કરવા માટે મારે શું જપવું જોઈએ એ પણ મને જણાવો. તે મહાપુરુષની મારે જે રીતે આરાધના કરવી જોઈએ તે આપ સૌ મને પ્રસન્નતાપૂર્વક કહો. ઋષિઓ બોલ્યા, હે રાજકુમાર, વિષ્ણુ ભગવાનની આરાધનામાં તત્પર પુરુષોને જે પ્રકારે તેમની ઉપાસના કરવી જોઈએ તે તું અમારી પાસેથી યથાવત શ્રવણ કર. મનુષ્યએ સર્વપ્રથમ તમામ બાહ્ય વિષયોમાંથી ચિત્તને હટાવી લેવું જોઈએ અને તેને એકમાત્ર તે જગદાધારમાં જ સ્થિર કરવું જોઈએ. હે રાજકુમાર, આ પ્રમાણે એકાગ્રચિત થઈને તન્મય ભાવથી જે કંઈ જપ કરવા જોઈએ તે સાંભળ. ઓમ હિરણ્યગર્ભ પુરુષ પ્રધાન અને અવ્યક્ત રૂપ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ વાસુદેવને નમસ્કાર છે. આ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના પૂર્વકાળમાં તારા પિતામહ ભગવાન સ્વયંભૂ મનુએ જપ કર્યા હતા. ત્યારે તેનાથી સંતુષ્ટ થઈને શ્રી જનાર્દને તેમને ત્રણેય લોકમાં દુર્લભ મનોવાંછિત સિદ્ધિ આપી હતી. તે જ પ્રમાણે તું પણ મંત્રનો નિરંતર જપ કરીને શ્રી ગોવિંદને પ્રસન્ન કર. આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 11મો અધ્યાય સમાપ્ત.